મહાદેવ એન્ડ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આવી ગયા આપણે ફરી એકવાર ગૌશાળાની મુલાકાત લેવા માટે. અને અંદર એન્ટર થતા જોવા મળ્યા બધા ગૌ સંચાલક, અને આ ભાઈ નાખતો તો ગાયને લીલું. અને તમે જોઈ લ્યો ગૌશાળાનો વ્યૂ. અને જોઈ લ્યો બદુડી. અને આ ભાઈને રમાડવા ગયો તો એ ભાગતી હતી, અને બીજી હતી એ પણ કાળી હતી. અને આ વ્હાઈટ બદુડીનું નામ છે મીરા. અને ગૌ સંચાલકની અને એક નંદીની તમે મિત્રતા ખાલી જુઓ. મીરાને રમાડવા માટે. અને જોઈ લ્યો મીરા રમત કરે ખાલી. પછી મીરાને અંદર, કેમ કે એની મમ્મી આગળ એને જવું હતું એટલે. અને ત્યાં જ થોડીક વારમાં આવી ગયું લીલું રિક્ષા ભરાઈને. અને ગૌશાળામાં દર બપોરે જ્યારે રિક્ષા આવે ત્યારે બધી ગાયો ભેગી થઈ જાય છે, કેમ કે એને ખાવાનું છે એના માટે. અને હવે બધું જે લીલું છે એ ઉતારવાનું છે નીચે. એટલે ભરતભાઈએ લીધું ડાયરેક્ટ લીલું, અને એ વયા ગયા મૂકવા માટે. પછી હું આપણે કરી લીધી સેવા ગાયોની. આ જે લીલું છે એને છૂટું કરીને સાઈડમાં બધી રીતે પાથરવામાં આવે છે. બધું લીલું ઉતરી ગયું, અને હવે જે રિક્ષા છે એ જાય છે બહાર જવા માટે. અને જે પૂર આવ્યા હતા એને ખોલીને ચારે બાજુ પાથરવાના હોય છે. ને જે કામ હજી પૂરું નતું થયું, એક પટ્ટામાં જ થયું, એટલે આ પટ્ટામાં આપણે કર્યું. રાહ જોતી હતી કે ક્યારે દરવાજો ખોલે ને અમે લીલું ખાઈએ. અને ઓલી બાજુ ચારે સાઈડ પથરાઈ ગયા હતા. અને હવે થોડીક વાર પછી વારી હતી ગેટ ખોલવાની. થોડીક વાર પછી ફાઇનલી ખુલી ગયો ડેલો. અને જે ગાયો આવી છે લીલું ખાવા માટે એનો તમે ખાલી વ્યૂ જોઈ લ્યો. અને હવે તો છેલ્લે બદુડી પણ આવવા માંડી. હું આટલું. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળ્યા જવા બીજા વ્લોગમાં. ત્યાં લગીને બધાને મહાદેવ.